રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તીના આધારે વર્ગીકૃત કરી ગત તારીખ 10મી માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અ વર્ગની નગરપાલિકામાં 22 પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માપદંડમાં અંકલેશ્વર નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપરની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના જાહેરનામા સાથે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામોની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ સહિતની યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે, જેનાથી વિકાસના કામો સરળતાથી થઈ શકશે. આ ઉપરાંત મહેકમમાં પણ વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવશે, જેનાથી સરળતાથી વિકાસના કામો કરી શકાશે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કરોડિયાએ જણાવ્યું હતું કે વસ્તીના ધોરણે બ વર્ગમાંથી અંકલેશ્વર નગરપાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે, જેને લઈ અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં ફાયદો થશે. ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળશે. તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને બ વર્ગમાંથી અપગ્રેડ કરીને અ વર્ગનો દરજ્જો આપવામાં આવેલો છે, જેનાથી નગરપાલિકાની આવકમાં એટલે કે જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં ઉત્તરોત્તર વધારો થશે અને આ ઉપરાંત નગરપાલિકાનું જે મહેકમ માળખું છે એમાં પણ નવા મહેકમ માળખામાં કર્મચારીનો પણ વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી તમામ 4 નગરપાલિકાઓ પૈકી ભરૂચ અને અંકલેશ્વર અ વર્ગમાં તેમજ જંબુસર બ વર્ગ અને આમોદ નગરપાલિકાનો ડ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલાં માત્ર ભરૂચ નગરપાલિકા જ અ વર્ગમાં સમાવિષ્ટ હતી.